પહેલા મુદ્દાની વાત કરીએ તો ઈરાન ઇઝરાયલ અમેરિકાના યુદ્ધની અસર હવે ખાતર બજારમાં જોવા મળી રહી છે। ખેડૂતો ફર્ટિલાઇઝર મેળવવા માટે ફાંફા મારી રહ્યા છે અને કેટલાક વિસ્તારોમાં અછત જેવી સ્થિતિ ઊભી થઈ છે। વેપારીઓનું કહેવું છે કે વૈશ્વિક પરિસ્થિતિ અને સપ્લાય ચેઇન પર પડેલી અસરના કારણે ફર્ટિલાઇઝરની કિંમતોમાં વધારો નોંધાવશે। ખેડૂતોની ચિંતા છે કે વાવણીના સમયગાળા નજીક આવી રહ્યા છે, ત્યારે જો ખાતર સમયસર ઉપલબ્ધ નહીં થાય તો પાક પર સીધી અસર પડી શકે છે। છેલ્લા ઘણા સમયથી ભારત ખાતરની આયાતોમાં વધારો કરી રહ્યું છે। આવી પરિસ્થિતિમાં જો પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વધુ વધશે તો તેની સીધી અસર ભારતના ખાતર પુરવઠા અને કિંમતો પર પડી શકે છે। બીજી તરફ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું કહેવું છે કે સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને સપ્લાય સુચારુ રહે તે માટે પગલાં લેવામાં આવી રહ્યા છે। જોકે હવે ખેડૂતોનું કહેવું છે કે તેમને ફર્ટિલાઇઝર મળી નથી રહ્યું અને ક્યાંક ને ક્યાંક ખાતરની અછત પણ હવે આ યુદ્ધની જે પરિસ્થિતિ સર્જાઈ છે તેના કારણે ઊભી થઈ છે અને હવે વાવણીનો સમય થઈ ગયો છે અને તે દરમિયાન જો હવે ખાતર નહીં મળે તો પછી ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન જાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જ્યારે ખાતરની આયાત માટે ભારત હવે 40% જેટલી આયાત જે છે તે બહારથી કરે છે અને તે દરમિયાન જ હવે જો ખાતર ઓછું પડશે તો પછી ખેડૂતોને નુકસાન જશે તેવી સ્થિતિ ઊભી થઈ છે અને યુદ્ધની અસર જે મિડલ ઈસ્ટમાં હાલ જે યુદ્ધ ચાલી રહ્યું છે તેના કારણે હવે ભારતના ખેતરો સુધી તેની અસર પહોંચી ગઈ છે। ખેડૂતોને ખૂબ નુકસાન જાય તેવી સ્થિતિ પણ ઊભી થઈ છે અને પરંતુ હવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કહી રહી છે કે પરિસ્થિતિ પર હવે નજર રાખવામાં આવી રહી છે। ખેડૂતોને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નહીં થાય તેવું હવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી કહેવામાં આવ્યું છે। જ્યારે રાજ્ય સરકારની સમગ્ર પરિસ્થિતિ પર નજર છે તેમને ચોક્કસપણે કહ્યું છે કે કોઈ પણ પ્રકારની હવે મુશ્કેલીનો સામનો ખેડૂતોને નહીં કરવો પડે। જ્યારે એક તરફ હવે કમોસમી વરસાદ જે વરસ્યો તેના કારણે ખેડૂતોને ક્યાંક નુકસાન ગયું છે અને બીજી બાજુ હવે ખાતરનો જથ્થો ઉપલબ્ધ નથી તેવા આક્ષેપો પણ હવે ખેડૂતો દ્વારા કરાઈ રહ્યા છે। તેમને ફર્ટિલાઇઝર નથી મળી રહ્યા તેવું પણ હવે ખેડૂતોનું કહેવું છે। જ્યારે ખાતર મળવામાં વિલંબથી ખેડૂતો પર ખૂબ સંકટ આવી પડશે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાતર પર યુદ્ધની અસર ક્યાંક ને ક્યાંક પડી રહી છે। હવે ખાતર અને હિલિયમ ગેસમાં અછત પણ જોવા મળી રહી છે। જ્યારે અનેક ક્ષેત્રમાં હવે જે યુદ્ધની અસર છે તે લાગી રહી છે। ઉદ્યોગો હોય કે પછી ખાતર હોય કે પછી ઓઇલ હોય તે દરેક પર હવે આ જે યુદ્ધની અસર છે તે જોવા મળી રહી છે અને તેના કારણે હવે દરેક સામાન્ય નાગરિક ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે। જ્યારે ખેડૂતો પર હવે તોડાતું આ આર્થિક સંકટ જો ખેડૂતોને ખાતર નહીં મળે તેમના પર આર્થિક સંકટ આવી પડશે તેવું પણ હવે ખેડૂતોનું કહેવું છે। કારણ કે જો ખાતર નહીં મળે તો ઉત્પાદનમાં પ્રોબ્લેમ આવશે, ઉત્પાદન ઘટશે તેવી શક્યતા હવે વ્યક્ત કરાઈ રહી છે અને તેના જ કારણે ખેડૂતો હવે મુશ્કેલીમાં મુકાશે। રમેશ હાપલિયા જોડાઈ ગયા છે। રમેશભાઈ, જે યુદ્ધની અસર ઊભી થઈ છે તેના કારણે હવે ખેડૂતોને ખૂબ મુશ્કેલી પડી રહી છે અને યુદ્ધની અસર હવે ખેતર સુધી પહોંચી ગઈ છે, શું કહેશો? જી રમેશભાઈ, અવાજ આવે છે? યસ રમેશભાઈ, જે યુદ્ધની અસર જે જોવા મળી રહી છે હવે ખેડૂતોના ખેતર સુધી પહોંચી ગઈ છે અને ખેડૂતોને હવે ક્યાંક ને ક્યાંક ખાતર નથી મળી રહ્યું, શું કહેશો? ખરેખર એવું કોઈ વર્ષ નથી ગયું ખેતીની અંદર કે જયારે કોઈ કુદરતી આફત કે કોઈ અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ ન થઈ હોય કે માવઠું ન થયું હોય। અને બીજું એવું પણ કોઈ વર્ષ નથી ગયું કે ખાતર લાઈનમાં ઉભું ન રહેવું પડ્યું। ઠીક છે, અત્યારે યુદ્ધની પરિસ્થિતિ છે અને ખાતરની અછત થાય પણ વગર યુદ્ધે વર્ષોથી ખેડૂત આજે લાઈનમાં ઉભા જ રહેતા હોય છે। વાવેતરનો સમય આવે ખાતરની મોકા હોય છે એટલે આપણને ખબર જ હતી ખાતરની મોટા ભાગની આયાત કરીએ છીએ એમાં ઇઝરાયલ જે છે ઇઝરાયલ પોટાશ આયાત કરી છે અને જે રાસાયણિક ખાતરની અંદરના તમામ તત્વોમાં મુખ્ય તત્વ જો કહ્યું પોટેશિયમ મ્યુરેટ છે, પોટાશ છે। તો આવા સમયે ઉનાળુ વાવેતર માટે સમય છે, અમુક લોકોને હજુ પણ લીલો શાકભાજી છે કે બાગાયત પાક કન્ટિન્યુ માટે રોજને માટે જરૂરત પડતી હોય ત્યારે ખાતરના આજે આટલા વર્ષ પછી આટલી બધી આયાત ઉપર નિર્ભર રહેવું પડે છે, આટલી બધી સબસિડી આપવી પડે છે અને ભારતીય ચોરી ઉપર આટલું મોટું ભારણ પડે છે છતાં પણ કમનસીબી એ કહેવાય કે ખાતર ઉપર આપણો દેશ, અહીંની સરકાર કે અહીંનું તંત્ર એ સ્વાવલંબી અને આત્મનિર્ભર ન બની શક્યું। જેનો કાયમી બીજા ઉપર મદાર હોય એની ખાસ વારે આવી સ્થિતિ ઊભી થાય સહજ છે। પરિસ્થિતિ ગમે ત્યારે આવી શકે છે। આપણે એવા દેશો ઉપર નિર્ભર છીએ જે મોસ્કો છે, જર્મની છે, રશિયા છે, ઓમાન છે, સાઉદી અરેબિયા છે, ઇઝરાયલ છે।
તો એ ત્યાંના એરિયાની અંદર ત્યાંના વિસ્તારમાં જે કુદરતી ખનિજ તત્વો મળે છે જે ખાતરમાં વપરાય છે, તો એના વિકલ્પ તરીકે આપણે અહીંયા કોઈ વ્યવસ્થા નથી કરી શક્યા અને એનો સીધો માર ખેડૂતોને પડે છે. એટલા માટે સરકાર આવનારા સમયની અંદર કોઈ એવું એનો વિકલ્પ શોધી કાઢે, જેમ કે ખેતીમાં ઉત્પન્ન થતું ગુવાર ગમ છે ને, એક સમયે ઓઇલ રિફાઇનરી કંપનીઓ વાપરતી હતી, અમેરિકા છે કે ગલ્ફ કન્ટ્રી છે, પણ હવે એ લોકોએ એનો વિકલ્પ આર્ટિફિશિયલ તરીકે કંઈક ગોતી લીધો. હવે એ ગમ ગુવાર છે ધણી નથી થતું, ખેડૂતો વાવતા પણ નથી. એવી રીતના આપણે જે ખાતર માટેના તત્વો છે, ડાયોઅમોનિયા છે, ફોસ્ફરસ છે, નાઇટ્રોજન છે, તો એના પણ કોઈ વિકલ્પો શોધવામાં આવે કે જે અહીંયા આપણા દેશ ઉપલબ્ધ હોય, તો આવી ગમે ત્યારે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે એનો ખેડૂતોએ માર સહન ન કરવો પડે અને સરકારે પણ બીજા દેશો ઉપર નિર્ભર ન રહેવું. જી બિલકુલ રમેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.